ફક્ત 5% અને 2023માં ફક્ત 6% વીજળી ખરીદી છે. હવે વાત એ આવે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું. આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા, પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે 20 રૂપિયા પર યુનિટની થાય, એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા. અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ શેડિંગ કર્યું. આપણું ગુજરાત જેવું રાજ્ય છે કે આપણે 24 કલાક કોઈ પણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી. અમે દર મહિને દિલ્હી જઈને દિલ્હીથી પણ 500 મેગાવોટનો એક શોર્ટ ટર્મનો કોન્ટ્રાક્ટ કર્યો, 1000 મેગાવોટનો થોડા એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો. આ રીતે ઓછામાં ઓછી ખરીદી આ જનરેટરો પાસેથી ખરીદાય એટલા માટેના પ્રયત્નો કર્યા. અને હવે પછીના માટે પણ લગભગ અમે 15,000 મેગાવોટના સોલાર અને વિન્ડના કોન્ટ્રાક્ટ જનરેટરો સાથે કર્યા છે. લગભગ 3 રૂપિયાની આજુબાજુ આવવાના છે. એટલે ભવિષ્યમાં આપણે જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કીધું છે કે અમે 0 કાર્બન કરીશું, મોટે ભાગે કાર્બન ઉત્સર્જ કરતા કોલ બેઝ પ્લાન્ટ મોટે ભાગે ઓછા થતા જશે અને આપણે સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જામાં જઈશું. સર, કોંગ્રેસે જે વાત કરી એમનો એવો આક્ષેપ છે કે રાજ્ય સરકાર અદાણી પાસેથી વધારીને વધુ પૈસા આપે છે. જે કરાર થયા છે, જો આ રીતે જ પૈસા આપશે તો 8 વર્ષની અંદર સરકારી તિજોરીને નુકસાન થશે. શું કહેશો? જો કોંગ્રેસના બધા ભાઈઓ આવીને કહી જાય છે કે જે રીતે વીજળીનું સંચાલન થયું છે અદભુત રીતે થયું છે અને અમારી પાસે એક પણ ખેડૂતની ફરિયાદ આવી નથી. હવે વાત રહી અદાણી પાસેથી, મેં કીધું તેમ અદાણી પાસેથી ફક્ત 5% અને 6% વીજળી ખરીદવામાં આવી છે. અને એ પણ જ્યારે આપણા બધા સોર્સ બંધ થાય ત્યારે આપણે એ ખરીદીએ છીએ. એમાં એનું નિયમન પણ ટેરિફના રેટ પ્રમાણે થાય છે. જે રીતે એક્સચેન્જમાં શેરનો ભાવ વધતો ઘટતો થાય તે રીતે ટેરિફમાં પણ જે રીતે થાય છે અને એ પ્રમાણે જ ખરીદી કરવામાં આવે છે. એમાં કોણ સપ્લાયર છે એ જોવામાં આવતું નથી. અને એ ટેરિફ નિયમન જે સેન્ટ્રલ CRC એના નિયમો પ્રમાણે થાય છે અને તે સમયે આ નિયમન કોંગ્રેસની સરકારે જ કર્યું. તો એવું માનવામાં આવે કે 8,365 કરોડનો જે દાવો કોંગ્રેસ કરી રહી છે ખોટો છે, આટલા વધારે સરકાર નથી ચૂકવે? જો આમાં જે કંઈ પણ ચૂકવણી થઈ છે હું આંકડામાં નથી પડતો, પરંતુ જ્યારે પણ આ ખરીદી મોંઘી થાય ઓટોમેટિકલી એ લોકોનું નામ નીકળી જાય. અને જ્યારે કોઈ પણ જગ્યાએ વીજળી નહીં મળતી હોય ત્યારે આપણા ઉદ્યોગોને વીજળી કે ખેડૂતોને વીજળી આપવા માટે વીજળી ખરીદવામાં આવે એટલે જે કંઈ પણ પેમેન્ટ થયું હશે એ તો આવું તો બધા ઘણાને થયું હશે, ઘણા બધા જનરેટરોને પેમેન્ટ થયા હશે. એટલે પણ એની પાસેથી આપણે 5 અને 6% જ ખરીદી કરી છે 22-23માં, એટલું ચોક્કસ કહી શકું. એવું પણ કહેવું છે કે હજી 8 વર્ષ બાકી છે 2025માં, તો ફરીથી રિવાઇઝ થવું જોઈએ, સમીક્ષા થવી જોઈએ અને રેટ રિવાઇઝ થવા જોઈએ. એવું પણ કહ્યું છે કે વધારે ચૂકવણી થયું હોય તે ફરક એમ. જો આમાં શું છે કે એ જે PPA થયું હોય છે એમાં ફિક્સ કોસ્ટ હોય છે અને એ લોકો જો જનરેશન બંધ કરી દે તો એમને આપણે ફિક્સ કોસ્ટ આપવા પડે અથવા તો એમણે આપણને આપવા પડે. આપણને જો એની યુનિટ કોસ્ટ મોંઘી લાગે તો આપણે નહીં લઈશું ને આપણે ફિક્સ કોસ્ટ આપીને આપણે નીકળી જઈશું. પરંતુ મેં કીધું તેમ આપણે લગભગ 15,000 મેગાવોટના બીજા પણ જે MOU કર્યા છે જે સોલાર અને વિન્ડના છે એમાં પણ આપણે ખાસ કરીને આપણા ખેડૂતોને જે દિવસે વીજળી જોઈએ છે એનો પર્પઝ પણ આપણો વિપક્ષે સવાલ પૂછ્યો હતો કે પ્રાઇવેટ પ્લેયર પાસેથી જ વીજળી લેવી એ કેમ સરકારની મજબૂરી છે? આપે એવું કહ્યું હતું કે આ જે યુનિટ છે સરકારના એ જૂના થઈ ગયા છે અથવા એટલા કેપેબલ નથી કે જેનાથી ઉર્જાનું ઉત્પાદન થાય, તો ભવિષ્યમાં સરકાર પોતે કેપેબલ ક્યારે થશે? જો સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જા અને હાઇડ્રોલમાં આખી દુનિયા જઈ રહી છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના આ બધા પ્રયત્નો છે. આપણે પણ એક GMDCએ આપણે ઓરિસ્સામાં ખાણ લીધી છે. લગભગ 5,000 મેગાવોટના પ્લાન્ટ માટે આપણે પ્લાન્ટ કરી રહ્યા છે કે ટ્રાન્સપોર્ટેશન પણ નહીં થાય, કોલસાનું વીજળીનું જનરેશન ત્યાં જ થાય અને આપણને પૂરતી વીજળી મળી રહે. આ રીતનું પ્લાન કરી રહ્યા છે. 100% પ્લાન છે અને આમાં જોઈ શકાય છે કે આમાં જ અમે તમે જે કહો છો ને કે એ લોકોએ કીધું
કે 8 રૂપિયા 76 પૈસાએ વીજળી ખરીદી છે તે અમે ફક્ત 150 મિલિયન યુનિટ ખરીદી છે. હવે જ્યારે કોલસાનો ભાવ ઇમ્પોર્ટેડ ભાવ ઓછો થયો એ લોકોએ જનરેશન કર્યું અને અમને 3 રૂપિયા 91 પૈસા 3 રૂપિયા 98 પૈસા આપ્યું ત્યારે 1494, 1214, 1207, 1299 યુનિટ ખરીદવામાં આવે. જે વધારે ભાવ હોય ત્યારે વીજળી ખરીદવામાં ચોક્કસ આવતી નથી જો બીજી જગ્યાએ અવેલેબલ હોય. સર 2500 કરોડ અદાણીને વધારે ચૂકવાયા હતા એ પરત લેવા માટે લેટર કર્યાની વાત હતી ડિપાર્ટમેન્ટે. આમાં લેખિત જવાબમાં પણ અમે આપ્યું છે કે આ પેમેન્ટ પ્રોવિઝનલ છે અને એનું એડજસ્ટમેન્ટ કરવામાં આવશે. ત્યારે થેન્ક યુ, આભાર.